गुड मॉर्निंग। આપણે આદિકોષ કેન્દ્ર કોષ છે એની અંદર પ્રત્યાંકનની પ્રોસેસ કેવી રીતે થાય છે એ સમજીએ। હવે ત્યાં મેં એક શબ્દ કીધો કે પ્રત્યાંકન છે એ પ્રત્યાંકન જો ડીએનએ છે એ ડીએનએમાં 3 to 5 પ્રાઇમર હોય અને 5 to 3 પ્રાઇમર હોય। આ ડીએનએ છે બરાબર, એટલે કે આ ડીએનએ છે। तो आ डीएनए है ए डीएनए में आटलो टुकड़ो दौर्यो है तो एवं कहे छे कि केम एक ज श्रृंखला पर आरएनए नुं निर्माण थाय, केम बे श्रृंखला पर आरएनए नुं निर्माण ना थाय। एटले शुं कहेवा मांगू छुं कि एवो मतलब कि जो आ डीएनए छे बराबर, आ डीएनए पर आ ए जी सी टी सी जी ए बराबर, तो अहींया पण आपणे आ रीते दोरी दीए बराबर, टी सी जी ए जी सी अने टी। तो आ छे डीएनए नो टुकड़ो हूँ अहीं दौरी दऊं छुं बराबर छे। तो आ जे डीएनए छे तेम कहे छे कि आ डीएनए मां एवुं कीधुं कि 3 प्राइमर टू 5 प्राइमर छे त्यां ज आरएनए नुं निर्माण थाय। के बंने पर ना थाय, बंने पर करीए बराबर छे। जो आ रीते मैंने छूटी पाड़ी छे कि आ ए जी सी टी सी बराबर छे, तो आनी सामे शुं थयुं टी सी जी ए अने जी। तो एवं कहे छे कि ना बंने प्राइमर बंने पर आरएनए नुं निर्माण थाय। जो आना पर आरएनए नुं निर्माण करो बराबर, तो शुं थाय एनी सामे यू सी जी ए अने जी, एटले आनी सामे एक में आरएनए नुं निर्माण कर्युं बराबर। चलो आनी सामे हूँ आरएनए नुं निर्माण करूँ, आनी सामे शुं थशे यू ना ए जी सी यू सी। आ पण एक आरएनए बे आरएनए बनी गई। जो बंने श्रृंखला है बंने श्रृंखला पर आरएनए नो निर्माण थाय तो एनी पासे तो एक आरएनए अने बीजी आरएनए એટલે બે આરએનએ નું નિર્માણ થયું અને બે આરએનએ છે એ આરએનએ માંથી પ્રોટીનનું નિર્માણ કરવાનું। તો શું થાય, પ્રક્રિયા બહુ કોમ્પ્લિકેટેડ થઈ જાય। आखी प्रक्रिया में एमिनो एसिड केवी रीते गोठवाओ ए कॉम्प्लिकेटेड थई जाए अने आरएनए छे ए आरएनए में तो एक ज न्यूक्लियोटाइडनी श्रृंखला एक ज पॉलीन्यूक्लियोटाइडनी श्रृंखला होय छे। आ तो आरएनए छे कदाच बे पॉलीन्यूक्लियोटाइडनी श्रृंखलानुं निर्माण कर दे एटले शुं थाय छे कि घणी बधी कन्फ्यूजन ऊभी थाय। एटला माटे प्रत्यांकननी जे प्रोसेस छे जे प्रोटीननुं निर्माण थयुं छे ए थई शकतुं नथी। एटला माटे कोई एक ज श्रृंखला आरएनए नुं निर्माण करे छे। आ माटे ज જ્યારે પણ પ્રત્યાંકન ભણશો અથવા તો આરએનએનું નિર્માણ ભણશો તો કોઈ એક જ શ્રૃંખલા આરએનએનું નિર્માણ કરે છે, બંને શ્રૃંખલા આરએનએમાં નિર્માણ પામતી નથી બરાબર। તો આ થયું તમારે કે કેમ એક શ્રૃંખલા છે એ આરએનએમાં ભાગ ભજવે છે। હવે આદિકોષ કેન્દ્ર ભણ્યા તો હવે એને અનુલક્ષીને આપણે સુકોષ કેન્દ્રીય કોષની અંદર सुकोष केंद्र में प्रत्यांकन समझावो। ओके, सुकोष केंद्र में प्रत्यांकन समझावो। तो पहला तो आपणे पहलू समझवानुं कि जे आदिकोष केंद्र कोष हता ने आदिकोष केंद्र तो જ્યારે પણ ડીએનએ માંથી મને એમઆરએનએનું નિર્માણ કરવું છે એટલે મને ઉત્સેચકો જોઈએ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક। જ્યારે પણ ડીએનએ માંથી આરએનએનું નિર્માણ કરવું હોય તો હંમેશા આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જોઈએ। આદિકોષ કેન્દ્ર છે એ આદિકોષ કેન્દ્રની આ અંદર આરએનએ પોલિમરેઝ એક જ ઉત્સેચક છે। તમે જો કે મેં દરેક જગ્યાએ આરએનએ પોલિમરેઝ પ્રાઇમર પર ગોઠવ્યો હતો, જે પ્રમોટર છે ત્યાં મૂક્યો હતો, જે ટર્મિનેટ છે ત્યાં મેં આરએનએ પોલિમરેઝ મૂક્યો હતો। એટલે આરએનએ પોલિમરેઝ જ આખી પ્રોસેસ કરે, એ પછી પ્રારંભ કરે, પ્રલંબન કરે, સમાપ્તિ કરે, વોટેવર જે આખી પ્રોટીનની જે નિર્માણ જે આરએનએના નિર્માણની જે પણ પ્રોસેસ છે એ બધી જ પ્રક્રિયા આરએનએ પોલિમરેઝ કરે। એટલે કે આદિકોષ કેન્દ્રની અંદર આરએનએ પોલિમરેઝ એક ज उत्सेचक है जे प्रत्यांकननी क्रिया में भाग ले छे। आटलू ध्यान में राखजो। જ્યારે સુકોષ કેન્દ્ર છે એ સુકોષ કેન્દ્રની અંદર આરએનએ પોલિમરેઝ 3 પ્રકારના છે।
આરએનએ પોલિમરેઝ 3 પ્રકારના છે. ઓકે, તો આ જે 3 પ્રકારના જે પોલિમરેઝ છે એ 3 પ્રકારના પોલિમરેઝની આપણે વાત કરીએ કે કયા કયા 3 પ્રકારના પોલિમરેઝ છે. તો સૌથી પહેલાં આપણે આરએનએ પોલિમરેઝ 1, આ આરએનએ પોલિમરેઝ 1 છે અને એ આરએનએ પોલિમરેઝ 1 છે એ 28S 18S 5.8S રિબોઝોમના આરએનએનું સંશ્લેષણ કરે છે. એટલે ધ્યાનમાં રાખવાનું કે આરએનએ પોલિમરેઝ 1 છે એ કોનું સંશ્લેષણ કરે છે? આરએનએનું સંશ્લેષણ કરે છે. અને આ જે આરએનએ કયા કયા પ્રકારના છે? 28S 18S અને 5.8S. એસ શું છે એ આપણે 11મા ધોરણમાં ભણી ગયા હતા કે એસ છે સ્વેડબર્ગ જે એકમ છે, બરાબર. રિબોઝોમ છે એ રિબોઝોમમાં આપણે લખીએ છીએ અને એસ દર્શાવે છે સ્વેડબર્ગ એકમ દર્શાવે છે. તો આરએનએ પોલિમરેઝ 1 આરએનએનું સંશ્લેષણ કરે છે. આરએનએ પોલિમરેઝ 2 અને આ આરએનએ પોલિમરેઝ 2 શું કરે છે? તો આપણે આદિ કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રની અંદર શું કર્યા હતા? HNRNAનું નિર્માણ કર્યું હતું ને, બરાબર છે. HNRNAનું નિર્માણ કર્યું હિટ્રોન્યુક્લિયર આરએનએનું. એ હિટ્રોન્યુક્લિયર આરએનએ છે એનું પૂર્ણ સ્વરૂપ, અને એનું પૂર્ણ સ્વરૂપ કયું? mRNA નું પ્રત્યાંકન કરે છે. ત્રીજું, આરએનએ પોલિમરેઝ 3. આ આરએનએ પોલિમરેઝ 3 છે એ કોનું પ્રત્યાંકન કરશે? તો એક tRNA ટ્રાન્સફર આરએનએ, પછી 5S આરએનએ, snRNA સ્મોલ ન્યુક્લિયર આરએનએ નું પ્રત્યાંકન કરે છે. તો તમે જો કે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક શું કોષ કેન્દ્રમાં 3 પ્રકારના થયા? આરએનએ પોલિમરેઝ 1, આરએનએ પોલિમરેઝ 2 અને આરએનએ પોલિમરેઝ 3. આરએનએ પોલિમરેઝ 1 રિબોઝોમલ આરએનએનું સંશ્લેષણ કરશે. પોલિમરેઝ 2 mRNAનું સંશ્લેષણ કરશે. આરએનએ પોલિમરેઝ tRNAનું સંશ્લેષણ કરશે. 5S આરએનએ snRNAનું સંશ્લેષણ કરશે. એટલે આમ તમે દેખો છો કે આરએનએ છે એના આરએનએના 3 પ્રકાર થયા: મેસેન્જર આરએનએ, tRNA, રિબોઝોમલ આરએનએ. એટલે 3 જે આરએનએના પ્રકાર છે એ આપણે આગળ ભણીશું. તો એને અનુલક્ષીને આરએનએ 3 પ્રકારના થયા: મેસેન્જર આરએનએ, tRNA અને રિબોઝોમલ આરએનએ. આગળ પ્રકાર ભણીશું. તો અહીંયા તમે જો કે પોલિમરાઇઝ સુકોષ કેન્દ્રની અંદર આરએનએ પોલિમરાઇઝ ઉત્સેચક કેટલા પ્રકારના છે, કયા, બરાબર. તો આ થયો એક આઈએમપી ક્વેશ્ચન. આરએનએ પોલિમરાઇઝ 3 પ્રકારના યાદ રાખવાના. કોનું સંશ્લેષણ કરે છે? આરએનએ પોલિમરાઇઝ 1 28S 18S 5.8S આરએનએનું સંશ્લેષણ કરશે. આરએનએ પોલિમરાઇઝ 2 છે એ જ મેન જે હિટ્રોન્યુક્લિયર આરએનએ છે એનું પૂર્ણ mRNAમાં નિર્માણ કરે છે. આરએનએ પોલિમરેઝ 3 આ 3 આરએનએનું સંશ્લેષણ કરે છે, બરાબર. તો હવે એને અનુલક્ષીને આપણે કેવી રીતે પ્રોસેસ થાય છે એ પ્રોસેસને આપણે જોઈએ. તો સુકોષ કેન્દ્રની અંદર આરએનએ અથવા તો પ્રત્યાંકનનું નિર્માણ કેવી રીતે થાય છે? તો જો આપણે જે આકૃતિ ભણ્યા હતા, બરાબર, આપણે જે mRNA, બરાબર, આપણે જે ડીએનએ હતો પ્રાઇમર ટુ 5, બરાબર. આ ચેક કરી લેવાનો 5 પ્રાઇમર ટુ 3, બરાબર. હવે શું થાય છે કે જ્યારે
આદિકોષ કેન્દ્ર કોષ હતા અને એ આદિકોષ કેન્દ્રની અંદર આપણે 3 સ્ટેપ ભણ્યા હતા. 3 સ્ટેપની અંદર કયા પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. અને એને આધારે આપણે જે RNA પોલિમરેઝ ઉત્સેચક હતો અને એ પોલિમરેઝ ઉત્સેચકની આધારે લાસ્ટ આપણે શું મેળવ્યું હતું? HNRNA. HNRNA મેં પહેલાં જ કીધું કે જ્યારે સુકોષ કેન્દ્ર કોષ હશે ત્યારે આપણને જે મળે છે તે કોણ હશે? હિટ્રોન્યુક્લિયર RNAનું નિર્માણ થતું જોવા મળે છે. હવે આ હિટ્રોન્યુક્લિયર RNA છે એનામાં આપણે આગળ ભણવાનું છે. તો અહીંયા શું થશે કે જે પ્રત્યાંકન છે એ પ્રત્યાંકનની અંદર આપણે જે બે બરાબર છે, એક એક્ઝોન અને એક ઇન્ટ્રોન બરાબર છે એ ગોઠવાયેલા છે. એટલે જે સિસ્ટ્રોન હોય ને એ આપણે ગોઠવાના છે. તો એક્ઝોન, ઇન્ટ્રોન જે કોડિંગ શૃંખલા પર ગોઠવાયેલા છે. તો અહીંયા શું થશે કે આ HNRN છે ને એના પર હું આ રીતે આપણે આ તો ખાલી રફલી દોરી છે. અહીંયા શું ગોઠવાય કે અહીંયા એક્ઝોન ગોઠવાય, અહીંયા ઇન્ટ્રોન ગોઠવાય, એક્ઝોન ગોઠવાય, ઇન્ટ્રોન ગોઠવાય. એટલે કે HNRNA છે એના પર આપણને એક્ઝોન અને ઇન્ટ્રોન એકાંતરે ગોઠવાયેલા હોય છે. તો એ એકાંતરે ગોઠવાય અને કઈ રીતે થાય છે? તો એમાં એક્ઝોન અને ઇન્ટ્રોન છે ને એમાં શું થાય છે? તો એક્ઝોન છે ને એ એક્ઝોન આમ કહી શકીએ કામના છે બરાબર છે, કાર્યક્ષમ છે, એ અભિવ્યક્ત થઈ શકે છે. એટલે કોડિંગ શૃંખલા માટે કોડિંગ શૃંખલા છે એના નિર્માણ માટે, અનુક્રમ માટે, RNA છે એના નિર્માણ માટે આ એક્ઝોન કામના છે એટલે એ અભિવ્યક્ત થાય છે. આ ઇન્ટ્રોન છે ને એ ઇન્ટ્રોન કંઈ જ કામના નથી, બિનકાર્યક્ષમ છે બરાબર છે. એટલે શું થશે? એક કાર્યક્ષમ છે એક્ઝોન અને એક ઇન્ટ્રોન છે જે બિનકાર્યક્ષમ છે. તો શું કરશે? આ એક્ઝોન શું કરશે? ઇન્ટ્રોનને કાઢી નાખશે, દૂર કરશે. એક્ઝોન છે એ એક્ઝોન ઇન્ટ્રોનને દૂર કરવાના કાર્ય સાથે સંકળાયેલા છે. તો આપણે કેવી રીતે પ્રોસેસ થઈ છે તે જોઈએ બરાબર. તો કેવી રીતે થશે? તો સૌથી પહેલાં આપણે ઓકે હવે 5 પ્રાઇમર ટુ 3 પ્રાઇમર. પહેલાં તો પ્રાઇમર તો લખવા પડે આપણે, એટલે પહેલાં આપણે પ્રાઇમર લખી કાઢીએ. આ થયું 5 પ્રાઇમર અને આ થયું 3 પ્રાઇમર. આ હું જે દોરું છું ને એ HNRNA છે, ધ્યાનમાં રાખજો. અને એ HNRNA છે એના પર આપણને એક્ઝોન અને ઇન્ટ્રોન ગોઠવાયેલા છે. એટલે આ જે છે એ એક્ઝોન છે અને આ છે ઇન્ટ્રોન. એટલે એક્સોન ઇન્ટ્રોન, એક્સોન ઇન્ટ્રોન, એક્સોન ઇન્ટ્રોન ગોઠવાયેલા છે બરાબર છે. હવે શું થશે? પહેલી પ્રોસેસ કે પહેલી પ્રોસેસમાં એક્સોન છે એ ઇન્ટ્રોનને દૂર કરે, કારણ કે ઇન્ટ્રોનનું કંઈ જ કામ નથી, બિનકાર્યક્ષમ છે. એટલે આપણે શું કરીએ? ઇન્ટ્રોનને દૂર કરીએ. આમ તો બધી પ્રોસેસ સાથે થશે પણ સ્ટેપ બાય સ્ટેપ બરાબર છે. સિપ્લિસિંગ તરીકે ઓળખવામાં આવે છે. આપણે સિપ્લિસિંગ સમજીએ બરાબર છે. તો અહીંયા શું થશે? એક્સોન છે એ ઇન્ટ્રોનને દૂર કરે. એટલે આપણે અહીંયા શું લખીશું? ઇન્ટ્રોન છે એ ઇન્ટ્રોન દૂર થાય. હવે ઇન્ટ્રોનને દૂર થાય એટલે આ ભાગ શું થશે? દૂર થશે. તો આપણી પાસે કોણ રહ્યું છે? તો એક્ઝોન રહ્યો છે ને. તો આ એક્ઝોન હું આમ દોરું છું બરાબર. આ એક્ઝોન બરાબર છે. એટલે આપણી પાસે આ થયું 5 પ્રાઇમર, આ થયું 3 પ્રાઇમર. એટલે મારી પાસે આ રીતે એક્સોન જોડાઈને એક શૃંખલા તૈયાર થઈ. એટલે ઇન્ટ્રોન શું થયા? દૂર થયા. આ થયા એક્સોન. તો અહીંયા બરાબર છે આ જે ક્રિયા કરી કે જેની અંદર મેં ઇન્ટ્રોનને દૂર કર્યા અને ઇન્ટ્રોનને દૂર કરીને કોણ ભેગું થઈ ગયું? ફક્ત એક્સોન બરાબર છે. કોણ ભેગા થયા છે? એક્સોન જ ભેગા થાય છે. એક્સોન ભેગા થાય અને એક શૃંખલાનું નિર્માણ થયું. અને આ રીતે જે એક્સોન ભેગા થયા, ઇન્ટ્રોન દૂર થયા, તેને કહેવાય છે સિપ્લિસિંગ બરાબર છે.
આ ક્રિયાને કહીશું, અહીં લખીએ, અહીંયા લખીએ, બરાબર છે, સ્પ્લિસિંગ. આ છે તમારી INT સેન્ટેન્સ. સ્પ્લિસિંગ કોને કહેવામાં આવે છે? તો સ્પ્લિસિંગ એટલે શું થશે કે જે હિટ્રો ન્યુક્લિયર RNA છે જેના પર એક્ઝોન અને ઇન્ટ્રોન ગોઠવાયેલા આવે છે, જેમાંથી ઇન્ટ્રોન દૂર થશે. જે ઇન્ટ્રોન બિનકાર્યક્ષમ છે એ ઇન્ટ્રોન દૂર થઈ ગયા અને ઇન્ટ્રોન દૂર થઈને એક્ઝોન્સ જોડાઈ ગયા અને એ જે RNA બન્યું, બરાબર છે, એટલે એ જે ક્રિયા છે એને શું કહેવાય છે? સ્પ્લિસિંગ. ઓકે, સ્પ્લિસિંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે RNA બન્યું ને એ ચેન RNA જ છે ને, બરાબર છે. આ જે RNA છે ને એ RNA ની અંદર 5 પ્રાઇમર અને 3 પ્રાઇમર એટલે કે જે પ્રારંભ છે અને અંતમાં કોઈ ગોઠવાયું છે. હવે એક કોણ ગોઠવાયું છે? તો શું છે? એક ગોઠવાયું છે કેપિંગ અને એક છે ટેલિંગ. કેપિંગ એટલે શું થશે? કેપ, માથા પર. તો કેપિંગ 5 ડેઝ છેડા પર ગોઠવાશે અને જે ટેલિંગ છે એ 3 ડેઝ છેડા પર ગોઠવાશે. તો આપણે શું કરીએ? ગાડી કેપિંગ અને ટેલિંગની પ્રોસેસ કરીએ. આમ તો સાથે જ પ્રોસેસ થાય, પણ મારે એને ટુકડા ટુકડામાં સમજાવવાની છે એટલે અહીંયા મેં કીધું છે. એક છે તમારે કેપિંગની પ્રોસેસ થશે અને એક છે ટેલિંગની. તો શું થશે? આપણે કેપિંગ કરીએ તો હું અહીંયા પ્રાઇમર છે, આપણે આ રીતે દોર્યા. આ કોણ છે? આપણું HN પ્રાઇમ RNA છે, HN RNA, બરાબર. અને આ કયો છેડો છે? 3 પ્રાઇમર અને આ 5 પ્રાઇમર, બરાબર છે. 5 પ્રાઇમર છે અને 3 પ્રાઇમર પર ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે પ્રાઇમરને ખાસ ધ્યાનમાં રાખવાનું જોવા મળે છે. તો અહીંયા શું થશે? એક છે ટેલિંગ અને એક છે કેપિંગ. તો અહીંયા શું કરીશું? કેપિંગ છે. કેપિંગ છે એ 5 ડેઝ છેડા પર જ ગોઠવાય, ટોપ પર, માથા પર જ ગોઠવાય, કેપ છે એટલે. તો અહીંયા 5 ડેઝ છેડા પર આપણને કોણ ગોઠવાય છે? તો 5 ડેઝ છેડા પર, હજુ આની સાઇઝમાં દોર દઉં છું. આ 5 ડેઝ છેડા પર ગ્વાનોસાઇન, મિથિયોનિન ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, બરાબર છે. મિથિયોનિન ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, બરાબર છે. આ ગોઠવાય. ક્યાં ગોઠવાય છે? 5 ડેઝ છેડા પર ગોઠવાયેલા જોવા મળે છે. થઈ ગયું? મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, બરાબર. એ કેપિંગનું કામ કરશે. ટેલિંગ છે એ ટેલિંગ 3 ડેઝ છેડા પર ગોઠવાય અને એ જે 3 ડેઝ છેડા છે એટલે આપણે એને ઇરેઝ કરી નાખીએ. 3 ડેઝ છેડા પર છે એ 3 ડેઝ છેડા પર 200 થી 300 ન્યુક્લિયોટાઇડ ધરાવતી શૃંખલા ગોઠવાશે. 200 થી 300 ન્યુક્લિયોટાઇડ છે એટલે બહુ મોટી છે, પોલી છે, બરાબર છે. અને એને આધારે પોલી એ ટેલ, બરાબર છે, પોલી એ ટેલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે 3 પ્રાઇમર પર પોલી એ ટેલ એટલે કે શું થશે? અહીંયા આપણને ટેલિંગની પ્રોસેસ થતી જોવા મળશે. આપણે આ ટાઈપનું કહી શકીએ ટેલિંગની પ્રોસેસ થતી જોવા મળે છે. તો 5 પ્રાઇમર છે એનામાં મિથાઇલ ગ્વાનોસાઇન ફોસ્ફેટ અને અહીંયા આવશે પોલી એ ટેલ, બરાબર છે, ટેલિંગની પ્રોસેસ. તો અહીંયા તમે જુઓ કે અહીંયા આપણે એક પ્રોસેસ કરી, સ્પ્લિસિંગની પ્રોસેસ કરી, એક કેપિંગની પ્રોસેસ કરી, એક ટેલિંગની પ્રોસેસ કરી, બરાબર છે. અને એને આધારે આપણને એક શું તૈયાર થયું? mRNA. તો હું અહીંયા એક mRNA દોરું છું. HNRNA છે એ HNRNA હવે શું બની ગયો છે? mRNA. અને એ mRNA છે, mRNAમાં વિશેષતા શું છે? અહીંયા કોણ છે? ખાલી એક્ઝોન. એક્ઝોનથી તૈયાર થાય છે. પ્રાથમિક સ્થાન પર કોણ છે? મિથાઇલ ગ્વાનોસાઇન ફોસ્ફેટ છે, બરાબર છે. અહીંયા 3 ડેઝ છેડા પર છે એ 3 ડેઝ છેડા પર કોણ છે? પોલી એ ટેલ. અને આખી જે શૃંખલા છે શેનાથી તૈયાર થઈ છે? એક્ઝોનથી તૈયાર છે. ઇન્ટ્રોન દૂર થયેલા છે. ને આ રીતે જે મારી આખી શૃંખલા તૈયાર થઈ છે એ શૃંખલા, બરાબર છે, mRNA બની.
બરાબર. એટલે તમે જુઓ કે જે HNR બરાબર, આપણે જ્યારે આદિકોષ કેન્દ્ર છે એ આદિકોષ કેન્દ્રમાં જ્યારે mRNA હતું એ ડાયરેક્ટ mRNA હતું ને ડાયરેક્ટ જ પ્રોટીન સંશ્લેષણનું કામ કરતું હતું. જ્યારે અહીંયા તો શું થશે કે HNRN બનશે. HNRN દેખો તમે કેટલી બધી પ્રોસેસ થાય છે પરીક્ષામાં. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પ્રોસેસ તો આખી જેમ છે તેમ HNRNનું નિર્માણ તો થયું. 3 પોલિમરેઝ ઉત્સેચકના નામ પણ લખવાના. પણ શું થયું તો એની અંદર 2 છે, એક્ઝોન, ઇન્ટ્રોન, એક્ઝોન, ઇન્ટ્રોન. એટલે એક્ઝોન છે અને ઇન્ટ્રોન છે, જેમાં એક્ઝોન છે એ કાર્યરત છે, ઇન્ટ્રોન બિનકાર્યક્ષમ છે. એક્ઝોન છે એ અભિવ્યક્ત થાય એટલે એક્ઝોન RNA પ્રત્યાંકનમાં જે ભાગ ભજવે છે, અને ઇન્ટ્રોન છે તો એક્ઝોન એ ઇન્ટ્રોનને રિમૂવિંગ કરે છે, દૂર કરે છે. એટલે શું થશે કે એક્ઝોન અને ઇન્ટ્રોન છે એ ઇન્ટ્રોન દૂર થાય અને એક્ઝોન ગોઠવાય છે. એક્ઝોન ગોઠવાય કે એટલે મારી એક પ્રાઇમર તૈયાર થઈ, જે હજુ પણ મારી પાસે જે છે તે HNRNA જ છે. પછી કેપિંગની પ્રોસેસ થશે. કેપિંગની પ્રોસેસ હંમેશા 5 ડેઝ છેડા પર થશે અને ટેલિંગની પ્રોસેસ હંમેશા 3 ડેઝ છેડા પર થશે. 5 ડેઝ છેડા પર મિથાઇલ ગ્લાયકોસાઇડ ગોઠવાશે અને ટ્રાઇફોસ્ફેટ, અને અહીંયા 3 ડેઝ છેડા પર પોલી A ટેલ એટલે કે જેની અંદર 200 થી 300 ન્યુક્લિયોટાઇડના અણુઓ છે, આ રીતે ગોઠવાતા જશે. અને અહીંયા મને લાસ્ટ છે એમાં HNRNનું mRNAમાં નિર્માણ થાય અને એક ભારી એક શૃંખલા તૈયાર થઈ અને એની પાસે પ્રાથમિક એટલે કે જેમ કેપિંગ છે, ટેલિંગ છે અને એક્ઝોનવાળી એક મારી શૃંખલાનું નિર્માણ થયું, જેને આપણે શું કહીશું mRNA તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમારે સુકોષ કેન્દ્ર છે એ સુકોષ કેન્દ્રમાં પ્રત્યાંકન છે એ પ્રત્યાંકનની પ્રોસેસ અહીંયા પૂર્ણ થતી જોવા મળે છે. કે જે સુકોષ કેન્દ્રમાં પ્રત્યાંકન સમજ્યા ત્યારે તમને આ 2 વસ્તુ આવે, એક્ઝોન અને ઇન્ટ્રોન એ શું છે, બરાબર છે. તો અહીંયા આપણે પ્રત્યાંકન એકમ અને જનીન વિશેની વાત કરવાની છે. તો ચલો હવે આપણી જે થિયરી છે પ્રત્યાંકન એકમ અને જનીન. હવે પહેલું કે આપણે પ્રત્યાંકન એકમ, હમણાં આપણે પ્રત્યાંકન વિશે ખાસી એવી ચર્ચા કરી છે કે આદિકોષ કેન્દ્રમાં કેવી રીતે થાય, સુકોષ કેન્દ્રમાં કેવી રીતે થાય, એ આખી વાત કરી. એની અંદર આપણે ટેમ્પલેટ શૃંખલા વિશે પણ વાત કરી, કોડિંગ શૃંખલા વિશે પણ વાત કરી. તો અહીંયા શું છે કે જે 2 છે આપણી પાસે, એક પ્રત્યાંકન એકમ છે અને એક જનીન છે. તો અહીંયા પ્રત્યાંકન એકમમાં એક આવે છે સિસ્ટ્રોન આવે છે. સિસ્ટ્રોન વિશે વાત કરવાની છે. એટલે આપણી પાસે 2 થયા, એક જનીન થયા અને એક સિસ્ટ્રોન થયા. જનીન અને જે પ્રત્યાંકન એકમ છે એ પ્રત્યાંકન એકમમાં છે સિસ્ટ્રોન. જનીન છે એ પ્રોટીન બનાવશે અને સિસ્ટ્રોન એ RNA બનાવે છે. તો આપણે સિસ્ટ્રોન શું છે, તો સિસ્ટ્રોન શું છે, તો આપણે શું કીધું હતું કે આપણી પાસે પ્રમોટર હતા, પછી બંધારણીય જનીન હતા અને ટર્મિનેટ હતા, બરાબર. પ્રમોટર, પછી બંધારણીય જનીન અને ટર્મિનેટ હતા. તો જે બંધારણીય જનીન હતા અને એમાં જે કોડિંગ શૃંખલા હતી, ટેમ્પલેટ શૃંખલાને આધારે આપણે કોડિંગ શૃંખલાનું નિર્માણ કર્યું હતું. તો પ્રત્યાંકન એકમમાં ડીએનએનો જે ખંડ છે, જે ડીએનએનો ટુકડો, આજે એ હતો બંધારણીય જનીન, તો બંધારણીય જનીનમાં જે ડીએનએનો નાનો ખંડ છે અને એ ડીએનએના ખંડની અંદર જ શું થતું હતું, પોલીપેપ્ટાઇડનું નિર્માણ થતું હતું. અને એ જે ડીએનએનો નાનો ખંડ છે એને આપણે શું કહીશું, સિસ્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. એટલે સિસ્ટ્રોનની વ્યાખ્યા શું થશે તમારે કે ડીએનએનો જે નાનો ખંડ છે અને એ નાનો ખંડ જે પોલીપેપ્ટાઇડનું નિર્માણ કરશે, પ્રત્યાંકન એકમ તરીકે વર્તશે. બંધારણીય જનીન છે અને એ બંધારણીય જનીનની અંદર શું થશે કે પ્રત્યાંકન એકમ તરીકે વર્તે છે, પોલીપેપ્ટાઇડનું નિર્માણ કરશે. તો જે ડીએનએનો ખંડ છે તેને આપણે શું કહીશું, સિસ્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે સિસ્ટ્રોન છે ને એ સિસ્ટ્રોનમાં આપણને એક છે મોનોસિસ્ટ્રોનિક, એટલે 2 ભાગમાં વિભાજિત છે. એક મોનોસિસ્ટ્રોનિકમાં વિભાજિત છે અને એક સિસ્ટ્રોનિકમાં વિભાજિત છે. હવે જે મોનોસિસ્ટ્રોનિક છે ને એ મોનોસિસ્ટ્રોનિક છે ને એ સુકોષ કેન્દ્રની અંદર જોવા મળશે. મોનોસિસ્ટ્રોનિક છે એ સુકોષ કેન્દ્રની અંદર જોવા મળશે અને એની અંદર છે ને જે
સિસ્ટ્રોન છે અને એની અંદર શું થશે કે વિક્ષેપિત કોડિંગ શૃંખલા જોવા મળશે. જે કોડિંગ શૃંખલા આપણી તૈયાર થઈ હતી ને એ કોડિંગ શૃંખલા કેવી હશે? વિક્ષેપિત હશે અને એ વિભાજિત જનીન તરીકે, વિક્ષેપિત શૃંખલા છે અને એ વિભાજિત જનીન તરીકે વર્તે છે. અને એ જે વિભાજિત જનીન છે આપણે મોનોસિસ્ટ્રોનિક છે, એ મોનોસિસ્ટ્રોનિકની અંદર આપણને વિભાજિત જનીન ધરાવે છે. અને એ જે વિભાજિત જનીન છે એ આપણે હમણાં જ ભણી ગયા. એક છે કોણ? એક્સોન છે અને બીજું કોણ છે? ઇન્ટ્રોન છે. એક્સોન છે એ એક્સોન શું થશે? અભિવ્યક્ત થાય છે, કોડિંગ શૃંખલામાં અભિવ્યક્ત થાય છે, આરએનએ પોલિમરાઇઝ છે એના નિર્માણમાં કામ કરે છે, એટલે એ શું થશે? કાર્યક્ષમ છે. જ્યારે ઇન્ટ્રોન છે, એ ઇન્ટ્રોન શું છે? બિનકાર્યક્ષમ છે, આપણે કરી ચૂક્યા ચર્ચા. અને એક્સોન છે એ ઇન્ટ્રોનને શું કરશે? દૂર કરવાનું કામ કરશે. આ થયું મોનોસિસ્ટ્રોનિક. અને પછી બીજું કોણ છે? પોલિસિસ્ટ્રોનિક. અને આ જે પોલિસિસ્ટ્રોનિક છે એ કોની અંદર હશે? જો મોનોસિસ્ટ્રોનિક એ આદિકોષ કેન્દ્રની હશે. શું કોષ કેન્દ્રની હશે? તો પોલિસિસ્ટ્રોનિક કોની અંદર હશે? આદિકોષ કેન્દ્રની અંદર હશે. અહીંયા આપણને વિભાજિત જનીન જોવા મળ્યા હતા કે એક્સોન છે, ઇન્ટ્રોન છે, એવી પ્રોસેસ હતી. જ્યારે પોલિસિસ્ટ્રોનિક છે એટલે પોલી એક કરતાં વધારે સિસ્ટ્રોન ગોઠવાયેલા જોવા મળશે અને એને પોલિસિસ્ટ્રોનિક તરીકે ઓળખવામાં આવશે અને એ આદિકોષ કેન્દ્રની અંદર જોવા મળે છે. તો અહીંયા જે પ્રત્યાંકન એકમ છે અને જનીન છે એની પણ વાત પૂરી થઈ. એનો મતલબ તમે જો કે પ્રત્યાંકન છે એ પ્રત્યાંકનની પ્રોસેસ કેટલી લાંબી છે. ડીએનએમાંથી એમઆરએનનું નિર્માણ આદિકોષ કેન્દ્રમાં થાય, સુકોષ કેન્દ્રમાં ડીએનએમાંથી એચએનઆરએનનું નિર્માણ થાય, એનામાંથી સિપ્લિસિંગ થશે, કેપિંગ થશે, ટેલિંગ થશે, પ્રોસેસ થઈને સંપૂર્ણ એમઆરએનનું નિર્માણ થતું જોવા મળે છે. તો એને આધારે આપણે જોઈએ કે જે આરએનએ છે એ આરએનએના કેટલા પ્રકાર થયા? તો આરએનએ છે એ આરએનએ આપણે 11th ભણ્યા જ છે એટલે ખાલી એને શોર્ટમાં જ બતાવું છું કે આરએનએ છે એ આરએનએના 3 પ્રકાર થયા. એક છે મેસેન્જર આરએનએ, સંદેશાવાહક આરએનએ, અને એ સંદેશાવાહક આરએનએ ડીએનએ છે એ ડીએનએમાંથી નિર્માણ પામે છે અને જે તે ડીએનએમાંથી માહિતી છે એ માહિતી કોણ આપે છે? જનીન સંકેતને અનુલક્ષીને માહિતી લઈ લે છે એટલે એમઆરએન લાવવાનું કાર્ય કરશે, મેસેજ. પછી ટ્રાન્સફર આરએનએ. આ ટ્રાન્સફર આરએનએ છે એ ટ્રાન્સફર આરએનએ ક્યાં હોય છે? કોષ રસમાં હોય છે. અને જે રિબોઝોમલ આરએનએ છે એના પર રહેલા જે જનીન સંકેત છે એ જનીન સંકેતને અનુલક્ષીને કોણે ગોઠવવાનું કામ કરે છે? એમિનો એસિડને ગોઠવવાનું કાર્ય કરશે અને એમિનો એસિડને લાવવાનું કાર્ય કરે છે. ત્રીજું છે રિબોઝોમલ આરએનએ, અને આ રિબોઝોમલ આરએનએ ક્યાં હોય છે? રિબોઝોમ નામની અંગિકા પર આવેલા હોય છે. અને જે એમઆરએન છે એ એમઆરએન છૂટી પડીને કોષરસના રિબોઝોમ પર ગોઠવાય અને રિબોઝોમલ આરએનએ છે એના પર શું થશે? જે તે જનીન સંકેત છે એનું શું થશે? ભાષાંતર થશે અને એને અનુલક્ષીને ટ્રાન્સફર આરએનએ છે એ એમિનો એસિડને લાવવાનું કામ કરશે. એટલે કે જે આરએનએ છે એ આરએનએ 3 પ્રકારના છે અને એની પૂરી માહિતી, આખી પ્રોસેસ છે, એમઆરએન કેવી રીતે કામ કરશે, ટીઆરએનએ, આરઆરએનએ, એની સંપૂર્ણ માહિતી છે એ આપણે આગળ ભણવાની રહેશે. તો અહીંયા જે પ્રત્યાંકન છે, પ્રત્યાંકનનો સંપૂર્ણ ટોપિક છે એ અહીંયા પૂર્ણ થાય છે.